1 એપ્રિલ સ્વાભાવિક રીતે જ 1 એપ્રિલને આપણે એપ્રિલ ફૂલ ડે ગણીએ છીએ. કદાચ અત્યારે જે સમાચાર આવ્યા એ જ સમાચાર ગઈકાલે મોડી રાત્રે આવ્યા હોત અને વહેલી સવારે કોઈ પણ અખબારની હેડલાઇન હોત અથવા તો મારા સહિતની માધ્યમોની હેડલાઇન હોત તો લોકો એમ માનતા કે આ 1 એપ્રિલ એટલે એપ્રિલ ફૂલ બનાવે છે. પણ આજે 1 એપ્રિલે એ સચોટ સમાચાર આવી ચૂક્યા છે, એ અટકળોનો અંત આવી ચૂક્યો છે કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ ક્યારે થશે. આજે ચૂંટણીઓ માટેની તારીખો જાહેર કરાઈ છે, કાર્યક્રમો જાહેર કરાયા છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન થશે. 28મી એપ્રિલે આ તમામ મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત માટે જે મતદાન થયેલું હશે તેની મતગણતરી થશે. રાજ્યમાં ચૂંટણીની આ કાર્યક્રમની જાહેરાત થતાં આજથી જ આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ચૂક્યો છે. એનો મતલબ મુખ્યમંત્રી સિવાય કોઈની પણ ગાડી ઉપર ટોંટો સાંભળવા નહીં મળે, આ નક્કી છે. પણ હા, વિસ્તારોમાં ટોંટો વગર પણ શાસક પક્ષ વિપક્ષના નેતાઓની અવર જવર વધી જશે. જે છેલ્લે 25માં નેતાઓ દેખાયા હતા એ તમારા ગામ, તમારા શહેરમાં ચોક્કસથી આવતા જતા વધી જશે. રાજ્યની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની એક જ દિવસે એટલે કે મહાનગરપાલિકા, નગરપાલિકા અને પંચાયતો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત એક જ તબક્કામાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. રવિવારનો દિવસ છે 26 એપ્રિલ. સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. જો ક્યાંય પુનઃ મતદાનની જરૂર પડે તો તે 27મી હશે અને 28મી એપ્રિલે મતગણતરી એટલે કે પરિણામ હશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ તમામ પક્ષોએ તૈયારી લાંબા સમયથી શરૂ કરી હતી. કોંગ્રેસે રાજ્યમાં 5,500 કિલોમીટર લાંબી યાત્રા, જન આક્રોશ યાત્રા યોજી હતી. એટલું જ નહીં, જે પણ લોકો ટિકિટ માટે દાવેદાર છે, ઉમેદવાર છે, તેમને સાંભળવાની પ્રક્રિયા આરંભી પણ દીધી હતી. તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ તો તારીખો જાહેર થાય એ પહેલાં જ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર ની મહાનગરપાલિકાઓના ઉમેદવારોની પ્રથમ યાદી પણ તૈયાર કરી હતી. તો બીજેપીએ પણ આજથી સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી છે અને બીજેપીના અલગ અલગ કાર્યાલયો ઉપર આજ સવારથી જ, એ સુરત હોય કે વડોદરા હોય કે અલગ અલગ કાર્યાલય ઉપર જે પણ ટિકિટ એટલે કે ઉમેદવારી કરવા માગે છે તેમને સાંભળવા માટે બીજેપીએ નક્કી કરેલા નિરીક્ષકો પણ પહોંચ્યા છે અને આજથી સાંભળવાનું શરૂ પણ કર્યું છે. મને જે જાણકારી મળી છે, હું ફરીથી કહું છું, મને જે જાણકારી મળી છે એ પ્રમાણે 11 તારીખે ઉમેદવારી પત્રક ભરવાની અંતિમ તારીખ છે. 9મી તારીખ અથવા 10મી તારીખે બીજેપીની સંપૂર્ણ ઉમેદવારની યાદી જાહેર થઈ જશે. એટલે કે મૂર્તિયાઓનું નામ જાહેર થઈ જશે. કંકોત્રી છપાઈ ચૂકી છે, નામ માત્ર મૂર્તિયાઓનો બાકી છે. આમ આદમી પાર્ટીએ કેટલાક મૂર્તિયા જાહેર કર્યા છે અને રાજ્યની અંદર 10,000થી 12,000 જેટલી અલગ અલગ પ્રકારની તાલુકા ડેલિગેટ, જિલ્લા ડેલિગેટ, નગર સેવક, કોર્પોરેટર એની આ ચૂંટણી છે. એટલે કે તમામ પક્ષો જે પણ ચૂંટણી લડવા માગે છે, બીજેપી, કોંગ્રેસ, આપ, એ 10,000થી 12,000 મૂર્તિયાઓની યાદી જાહેર કરશે. આ તમામની વચ્ચે સવાલ એ છે કે ચૂંટણી કયા મુદ્દે લડાશે. સત્તાની આ સેમિફાઇનલ, 27ની આ સેમિફાઇનલ, કોણ જીતશે, કેમ જીતશે, કોને શું નડશે, કોને શું ફળશે, કોના ઘરની અંદર વાસણો ખખડે છે વધુ, એ ખખડે છે કે અથડાય છે, આ તમામ મુદ્દે ચર્ચા કરવા અમિતભાઈ ચાવડા પ્રદેશ પ્રમુખ છે કોંગ્રેસ, એમની સાથે મેં થોડાક સમય પહેલાં વાત કરી છે. ડૉક્ટર અનિલભાઈ પટેલ મુખ્ય પ્રવક્તા છે પ્રદેશ બીજેપીના. રાજેશભાઈ ઠાકર રાજકીય વિશ્લેષક છે. હું ફરીથી કહું છું, આજે પહેલો દિવસ છે એટલે નથી કરાવતો, પણ આજ પછી જ્યારે પણ આ મુદ્દે હું ચર્ચા કરીશ, જે પણ પક્ષના પ્રવક્તા કે નેતા જોડાશે એમની જોડે હું સંકલ્પ લેવડાવવાનો છું.
એ પછી એ જાણે સંકલ્પ પરિપૂર્ણ કરવા એમના પાર્ટીમાં વાત કરશે કે નહીં કે અમે રૂપિયા નહીં વેચીએ, અમે ચવાણું નહીં વેચીએ, અમે કોથળીઓ નહીં વેચીએ, અમે બોટલો નહીં વેચીએ. ચૂંટણી પંચ પહેલાં પણ જાણતું હતું, આજે પણ જાણે છે. આ વેચાય છે, હકીકત છે. ચૂંટણી પંચ જવલે જ કેસ કરે છે અને જવલે જ કરે છે. હું દાવા સાથે કહું છું, ચૂંટણી પંચે મારી ઉપર કેસ કરવો તો કરી દે. હું દાવા સાથે કહું છું, મારા ગુજરાતની ચૂંટણીઓમાં રૂપિયા વેચાય છે, દારૂ વેચાય છે, મત ખરીદાય છે અને ચૂંટણી પંચ તમાશદીન બનતું રહે છે. આશા ને અપેક્ષા રાખું છું. મહેરબાની કરીને અમને કહો છો કે લોકશાહીનો મહાપર્વ છે, તો આ મહાપર્વની પવિત્રતા જાળવવાની જવાબદારી એ એમ્પાયર રૂપી ચૂંટણી પંચની છે અને પવિત્રતા જાળવે. હું જ્યારે પણ મારો પત્રકાર જશે પ્રેસ કોન્ફરન્સમાં આ સવાલ ચોક્કસથી પૂછશે અને જે પણ પાર્ટીની પત્રકાર પરિષદમાં જશે ત્યાં પણ પૂછશે. એમને ખોટો જવાબ આપવો હોય તો એ જાણે, હું પણ પૂછતો રહીશ. ખેર, આજે એ નહીં પૂછું. અમિતભાઈ ચાવડા સાથે મેં વાત કરી છે, પહેલા એ સંવાદ જોઈ લઈએ. અમિતભાઈ, જો ચોઘડિયું નીકળી ગયું, લગ્નની તારીખ પણ આવી ગઈ, મુહૂર્તિયા કોંગ્રેસ ક્યારે જાહેર કરશે અને મુહૂર્તિયા પસંદગીની પ્રક્રિયા શું હશે? એટલે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા શું હશે? રોનકભાઈ, ચોઘડિયું પણ સારું છે અને અમારી બધી જ તૈયારી પણ છે અને એટલા જ માટે અમે લાંબા સમયથી જ્યારે ગુજરાતમાં જનાક્રોશ યાત્રાની શરૂઆત કરી ત્યારે આખા ગુજરાતમાં લગભગ 5,500 કિલોમીટરનું ભ્રમણ કર્યું. આખા ગુજરાતમાં અમે ફર્યા પછી અમારા નિરીક્ષકો દ્વારા તાલુકા કક્ષાએ, ગામ કક્ષાએ, વોર્ડ કક્ષાએ બધાની સાથે સંવાદ કરવાના કાર્યક્રમો કર્યા. ત્યાં બધાને સાંભળ્યા છે. ઉમેદવારોની પસંદગીની આખી પ્રક્રિયા કરવામાં આવી છે અને પાર્ટીએ આ વખતે નક્કી કર્યું છે કે તમામ સ્તરે ઉમેદવાર પસંદગી કરવાની સત્તાઓનું વિકેન્દ્રીકરણ કરી અને તાલુકા ચૂંટણી સમિતિ બનાવવામાં આવી છે, નગરપાલિકા લેવલે ચૂંટણી સમિતિ બનાવવામાં આવી છે, જિલ્લા અને મહાનગરોમાં પણ ચૂંટણી સમિતિ બનાવી અને ઉમેદવાર પસંદગીની તમામ સત્તાઓ આ ચૂંટણી સમિતિઓને આપવામાં આવી છે. પ્રદેશના નિરીક્ષકોએ જઈને બધી જ ઉમેદવારોને સાંભળ્યા છે. પેનલો બનાવવાની પ્રક્રિયા ચાલે છે. લોકો સીધા પણ એપ્લાય કરી શકે એટલા માટે શહેરી વિસ્તારો માટે અમે QR કોડ પણ જનરેટ કરીને લોન્ચ કર્યો અને પાર્ટીનો આ વખતે સ્પષ્ટ નિર્ણય છે કે બધા જ ઉમેદવારોમાંથી 50% ઉમેદવારો યુવાનો હશે અને સાથે સાથે શિક્ષિત ઉમેદવારો હશે, પ્રામાણિકતા સાથે કામ કરતા ઉમેદવારો હશે, લોકોની વચ્ચે કામ કરતા જે નાના મોટા સ્થાનિક મુદ્દાઓને લઈને લડે છે, સરકારના અન્યાય, અત્યાચાર અને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવે છે, આંદોલનનું નેતૃત્વ કરે છે, લોકો વચ્ચે કામ કરે છે, એવા લોકોને આ વખતે આ ચૂંટણીમાં પ્રાધાન્ય આપીશું. 4 તારીખથી અમે પ્રદેશ કક્ષાએ એની સમીક્ષા કરીશું અને 4 તારીખ પછી ઉમેદવારોની જાહેરાતની શરૂઆતો થશે. અમિતભાઈ, જુઓ, એ હકીકત છે અને હું ફરીથી કહું છું, માત્ર કોંગ્રેસમાં હવે નથી, એ બીજેપીમાં પણ છે, આપમાં પણ છે. વાસણો બહુ ખખડાય છે એટલે જૂથવાદ છે, એ હકીકત છે. ધારાસભ્ય વચ્ચેનો હોય, સંગઠનના જિલ્લા પ્રમુખ, શહેર પ્રમુખો વચ્ચેનો હોય, પદાધિકારી વચ્ચેનો હોય કોંગ્રેસના, એ કેટલું નુકસાન કરશે આ કોંગ્રેસને? તમે કીધું એમ આ રાજકારણ છે. બધા જ લોકો, અનેક અપેક્ષિત લોકો હોય કે મારે પણ ચૂંટણી લડવી છે, થોડી હરીફાઈ પણ હોય, થોડા મતભેદો પણ હોય, એટલે એના કારણે ક્યાંક વિવાદો પણ થવાના. પણ મોટે ભાગે આ વખતે અમારો 100% પ્રયત્ન છે કે સ્થાનિક લેવલે વધારે સંવાદ સાધી, વધારે સંકલન કરી, સમાધાનકારી વલણથી જે લોકોને ગમતો ઉમેદવાર છે એવો ઉમેદવાર આપવાનો પ્રયત્ન કરીશું. એટલે ઓછા વિવાદ સાથે સારા ઉમેદવારો પસંદ થાય, લોકોની પસંદગીના ઉમેદવારો, લોકોની ચાહનાવાળા ઉમેદવારો પસંદ થાય એવો પૂરો પ્રયત્ન અને વ્યવસ્થા ગોઠવી છે. ગઈ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં કોંગ્રેસને જાજુ સારું નહીં, નેગેટિવ પરિણામ મળેલું. સુરત જેવા શહેરમાં તો એક પણ બેઠક નહીં મળેલી. આ સંજોગોમાં બદલાવ કેવી રીતે શક્ય બનશે? મારે આ જ સમજવું હતું. જુઓ, ગઈ વખતે પણ આ સ્થિતિ હતી, આ વખતે પણ આ સ્થિતિ છે. ખાડા રહે છે તો રહે જ છે, પાણી ભરાય છે તો ભરાય જ છે, લોકોની હેરાનગતિ છે તો છે જ, ભ્રષ્ટાચાર છે તો છે જ. છતાં પણ એ વખત જો કોંગ્રેસે મતદાતાએ નકાર્યા હતા તો આ વખતે કોંગ્રેસના ઉમેદવારોને કેમ સ્વીકારશે નાગરિકો, મતદાતાઓ?
રોનકભાઈ, તમારી વાત સાચી છે કે લાંબા સમયથી ખાસ કરીને શહેરી વિસ્તારોમાં, મહાનગરોમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. ક્યાંક 20 વર્ષથી છે, ક્યાંક 30 વર્ષથી છે. બધી જ રીતે ભ્રષ્ટાચાર છે, ગેરવહીવટ છે, ચારે બાજુ ખોટું થાય છે. તેમ છતાં ચૂંટણીઓ જીતે છે. પહેલાં અનેક વાર એમ કહેતા હતા કે અમારે તો સારું કામ કરવું છે, પણ કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર છે, અમે કામ કરવા દેતી નથી. બીજા બહાના કરતા હતા. પણ હવે તો ટ્રિપલ એન્જિન સરકાર છે. ગઈ વખતે કોરોના પછી પણ પ્રજાએ વિશ્વાસ મૂકીને એમને સંપૂર્ણ બહુમતી સ્થાનિક સ્વરાજ, વિધાનસભા, લોકસભામાં આપી. પણ હવે પ્રજાને લાગે છે કે અમે વારંવાર આમને સત્તા સોંપીએ છીએ. બધા જ જગ્યાએ અમારા પડસેવાના ટેક્સના પૈસાથી બજેટ બને છે. તેમ છતાં આ લોકો તાનાશાહીથી શાસન કરે છે, ભ્રષ્ટાચાર કરે છે. સરકારી કોન્ટ્રાક્ટમાં જ્યાં સુધી કમિશન કમલમમાં ના પહોંચે ત્યાં સુધી કોન્ટ્રાક્ટ નથી મળતો, અને એવા કોન્ટ્રાક્ટરોએ બનાવેલા બ્રિજ તૂટી જાય છે. ગેરવહીવટના નમૂના છે. એના કારણે આ વખતે જનતા જાગૃત થઈ જાય છે. અમિતભાઈ, જો અગાઉનો અનુભવ કહે છે કે સરકાર વિરોધી મતનું વિભાજન થઈ જાય છે. એ ગાંધીનગર કોર્પોરેશનો તો આપણે જોયું છે, 44માંથી 41 બેઠક પર બીજેપી એટલે જ પહોંચી ગયેલી. કોઈ કોંગ્રેસને 24% મત મળ્યા, 20% આપ લઈ ગયેલું, જ્યારે અગાઉ ક્યારેય બીજેપી શાસન નહીં બનાવી શકેલું. સુરતની અંદર તમે 0 હતા, ત્યાં 27 આપવાળા લઈ ગયેલા. તો આમ આદમી પાર્ટી પર તો ફેક્ટર બનશે. તમને જીતતા રોકવાની અંદર પણ એ તો પરિબળ બનશે. ચોક્કસ રોનકભાઈ, આમ આદમી પાર્ટીનો જન્મ જ આરએસએસની વિચારધારાથી, આરએસએસની સ્ટ્રેટેજી મુજબ કરવામાં આવ્યો છે. કે જે ભારતીય જનતા પાર્ટી સામે નારાજગીના મત છે, જે એની સત્તા સામે એન્ટી ઇન્કમ્બન્સીના મત છે, જે આક્રોશ વિરોધના મત છે, એનું વિભાજન થાય તો એની સત્તા બરકરાર રહે. અને એના જ ભાગ સ્વરૂપ ગુજરાતમાં જેમ તમે દાખલો આપ્યો કે ગાંધીનગર કોર્પોરેશન હોય કે 2022ની વિધાનસભા હોય, સરકાર સામે લોકો ખૂબ નારાજ હતા, પણ મતોનું વિભાજન થયું, એનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થયો. અને જે આમ આદમી પાર્ટી અત્યારે ભાજપની બી ટીમ તરીકે કામ કરે, એણે 2022માં પણ લોકોને ભ્રમિત કરવા માટે, લોકોને લાલચ આપવા માટે અલગ અલગ જાતના ગેરંટી કાર્ડ, વાયદા, વચન ને બધું ઘણું કર્યું. અને ચોક્કસ ટાર્ગેટથી બીજેપીની સ્ટ્રેટેજી મુજબના વિસ્તારોમાં એમણે મતોનું વિભાજન કર્યું, અને એનો ફાયદો ભાજપને મળ્યો ને 156 સીટો આવી. પણ 2022થી આજ દિન સુધી હવે લોકો ધીમે ધીમે ઓળખી ગયા છે કે આ જે ગુજરાતમાં પ્રયોગ થઈ રહ્યો છે એ ભાજપને મદદ કરવા માટેનો છે. આ ગુજરાતમાં જે આ આખી પ્રક્રિયા પદ્ધતિ ચાલે છે એમાં જો આવીશું તો ભાજપને ફાયદો થવાનો છે. પણ અમિતભાઈ, એ પણ તો હકીકત છે. ન માત્ર વિધાનસભા, પંચાયતોમાં પણ થોડી ઘણી જે પણ બેઠકો મળી હતી, એના જીતેલા ઉમેદવારો, તમારા જીતેલા ડેલિગેટ્સ કે કોર્પોરેટ કે નગરસેવક પાર્ટી છોડીને જતા રહે છે. નાગરિકો તમારા પાર્ટીની વિચારધારા ઉપર વિશ્વાસ મૂકે, મતદાતા મત પણ આપે, પણ એ જતા રહે છે. તો નાગરિક મતદાતાના મગજમાં એ પણ તો આવશે કે અમે મત આપીને કોંગ્રેસને જીતાડીએ તો બીજેપીમાં જ જતો રહે. ભાઈ, તો છોડો આ બધું, એના કરતાં આપને આપો તો કમસે કમ ટકશે તો ખરો. એ પણ તો થશે દિમાગમાં. રોનકભાઈ, કોઈ પણ ઉમેદવાર હોય છે કે કોઈ ચૂંટાયેલો પ્રતિનિધિ કાલે શું કરશે એ કોઈને આપણે જોઈને કે એવું કોઈ મશીન નથી કે ચેક થઈ શકે. પણ એટલું ચોક્કસ કહું છું કે આજે પણ ગુજરાતમાં લાખો લોકો એવા છે કે જે વિચારધારાને વરેલા છે. આ જે પક્ષપલટો કરે છે, પોતાના સ્વાર્થ માટે પક્ષપલટો કરે છે, એવા થોડા ટકા લોકો છે. પણ હું માનું છું કે આ લડાઈ કંઈ આજની નથી ને આજ અટકવાની પણ નથી. અને એ સંજોગોમાં લોકો, થોડા લોકો આમ તેમ કરવાથી એ વિશ્વાસ કે વિચારધારા પરનો વિશ્વાસ ડગવાનો પ્રશ્ન નથી આવવાનો. ડૉક્ટર અનિલભાઈ મારી સાથે જોડાય છે. અનિલભાઈ, બીજેપી સફળતાના શિખર પર છે, અને શિખર ટોચ હોય છે. એના ઉપર જવાની જગ્યા બહુ ઓછી હોય છે, કારણ એના ઉપર જવા જઈએ તો સીધા નીચે પડાય. કેમ કે છેલ્લી ચૂંટણીના પરિણામો આપણે જોઈએ તો મહદઅંશે બીજેપીની જીત હતી. મહાનગરોમાં તો સંપૂર્ણપણે જીત હતી. કેટલાક શહેરોમાં તો સંપૂર્ણ વિપક્ષનો સફાયો હતો. જ્યાં નહોતી ત્યાં તોડી મોડીને પણ તમારી સંખ્યાબળ તમે વધારેનું શાસન બનાવી પણ લીધું. આ સંજોગોમાં શિખર પર ટકવું કેટલું મુશ્કેલ? શિખરથી ઉપર તો શું એવું નથી જાણતો.
રોનકભાઈ, તમારો પ્રશ્ન એકદમ વ્યાજબી છે, પરંતુ આપણે જાણીએ છીએ કે જે વિદ્યાર્થી પરિશ્રમ કરતો હોય, પ્રામાણિકતાથી પરિશ્રમ કરતો હોય, એવો વિદ્યાર્થી હંમેશા એટલો પ્રયાસ કરે અને પોતાનું જીવન રેડી દે કે જેથી ગઈ વખત જે પરીક્ષામાં માર્ક આવ્યા છે એના કરતાં નવી પરીક્ષામાં વધારે માર્ક પ્રાપ્ત થાય. અને આ પ્રકારના આપણે અનેક દાખલાઓ પણ જોયા છે. ભારતીય જનતા પાર્ટીને 1990 અને ખાસ કરીને 95 પછી સમગ્ર ગુજરાતમાં જબરજસ્ત જનસમર્થન પ્રાપ્ત થયું છે. અને આપ જુઓ તો બાય એન્ડ લાર્જ કદાચ વિધાનસભાની સીટમાં પ્લસ માઇનસ થયું હશે, 127ની 17 થઈ, ફરી પાછી વધી 162 સુધી પહોંચ્યા, પરંતુ ક્રમશઃ દર નવી ચૂંટણીમાં એકાદ અપવાદ બાદ કરતે ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર વધતો જાય છે. મેં કોંગ્રેસના પ્રમુખશ્રીને સાંભળ્યા, અમિતભાઈને. જો અમિતભાઈએ હરહંમેશ અને કોંગ્રેસ જે હરહંમેશ જે પ્રકારના આક્ષેપો કરતા હોય છે એ જ રટી રટાઈ રેકર્ડ એમણે વગાડી છે. અને છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ આ પ્રકારની રેકર્ડ ગુજરાતમાં વગાડે છે અને દેશમાં પણ વગાડે છે. એમણે અનેક કાદવ ઉછાળ્યો, પણ રોનકભાઈ હું કહીશ કે ગમે એટલો કાદવ ઉછાળે, કમળ હંમેશા કાદવમાં ખીલે છે. એનું કારણ છે કે અમે 5 વર્ષે મોં બતાવવા જઈએ એવી તો સ્થિતિ છે નહીં. અમારા કાર્યકર્તા અને અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ રોનકભાઈ સતત લોકોના જનસંપર્કમાં જોડાયેલા હોય છે. અને આ સંપર્ક એટલે કે જેમાં સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડવાનું હોય, સામાજિક કાર્યક્રમોમાં હોય, સેવાકીય કાર્યક્રમોમાં. હું તમને કહું કે કોવિડ સમય પછી એટલે કોવિડ સમયમાં જે રીતે કાર્યકર્તાઓ લોકોની વચ્ચે ઊભા રહ્યા અને લોકોને સાથ આપીને ટેકો કર્યો, પછી એ દવાઓ હોય કે વેક્સિન હોય કે હોસ્પિટલમાં દાખલ કરે, આપણને બધાને ખબર છે, હું પ્રમાણિકતાથી સ્વીકારીશ કે નાની મોટી તકલીફો પડી છે, પરંતુ કાર્યકર્તાએ કોવિડ જેવી સ્થિતિમાં જ્યારે એક પરિવારના લોકો પણ જો કોઈને કોવિડ થયો હોય ને દૂર રહેતા હતા તો એ સંજોગોમાં જોડે ઊભા રહીને કામ કર્યું છે. તો કાર્યકર્તા લોકો સાથે જોડાયેલો છે અને સતત જોડાયેલો છે. બીજું, દરેક ચૂંટણીમાં જે રિપોર્ટ કાર્ડની સંસ્કૃતિ નરેન્દ્રભાઈએ એસ્ટાબ્લિશ કરી છે એ જ પ્રમાણે અમે રિપોર્ટ કાર્ડ લઈને લોકો વચ્ચે જઈએ છીએ. અને હું આજે મારી શરૂઆતમાં પણ એક વાત ભૂલી ગયો, આજે શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મજયંતિ છે. હું એમને સ્મરણાંજલિ પાઠવું છું. મારી વાત કરતાં કરતાં એટલા માટે હું ફરી એક વખત મને યાદ આવ્યું કે જે અંત્યોદયની ધારણા છે પંડિત દીનદયાલજી અને શ્યામા પ્રસાદજીની, અને જે વિચારધારા ઉપર જનસંઘનો જન્મ થયો અને પછી ભાજપનો થયો, આજે પણ અમે એ વિચારધારા છોડી નથી. અમે આજે પણ અંત્યોદયની વાત, સંતુષ્ટિકરણની વાત, તુષ્ટિકરણ કોઈનું નહીં, કોઈ પરિવારવાદ નહીં, કોઈ જૂથવાદ નહીં, આ રીતે બાય એન્ડ લાર્જ અમે આગળ વધતા ગયા છે. અને એ જ કારણ છે કે પ્રજાને અમારા નેતા, નિયત અને નેતૃત્વમાં વિશ્વાસ છે. અમારા કાર્યકર્તાઓની જે તાકાત છે અને જે જનૂન છે ચૂંટણી જીતવા માટેનું, કારણ કે 12 મહિના. જી આપણે અનિલભાઈ જુઓ, વિકાસ થયો, મેટ્રો આવી, પણ સ્કૂટર કે ગાડી ચલાવતા ચલાવતા ઉપર જોઈએ થોડું ઘણું એટલે તો નીચે ખાડામાં પટકાય એવી સ્થિતિ છે. આ પણ હકીકત છે. દર ચોમાસે કે ચોમાસું ના હોય તો શહેરોમાં ખાડા પડે છે, ભૂગવા પડે છે. ગામડાની અનેક સમસ્યાઓનો હજુ પણ નિકાલ નથી થયો, આ પણ હકીકત છે. ગુજરાતની અનેક શાળાઓને આજે પણ છાપરા નથી, કટલા નથી, શબ્દ વાપરું છું, દરવાજાની કટલા નથી. આ બધી સમસ્યાઓ વણ ઉકેલી છે. ચોમાસામાં વોટર લોગિંગ થાય છે, આ પણ હકીકત છે. તો લોકો પૂછશે તો ખરા ને, આપે કાર્યકર્તા એક્ટિવ તમારો, પણ તમારા કોર્પોરેટર તો પૂછશે ને કે ભાઈ 5 વર્ષ પાણી ભરાતું તે વખત દેખાયો નહોતો, ગટર ઉભરાતી હતી દેખાયો નહોતો, ખાડા રોડ ઉપર પડ્યા હતા દેખાતો નહોતા. આ પણ તો હકીકત છે. અને બીજું, પુલ પણ તો તૂટ્યા છે, ભ્રષ્ટાચારના અનેક કેસ પણ તો આવે છે, આ પણ તો હકીકત છે. અને સ્વાભાવિક રીતે શાસક પક્ષ જ પૂછશે લોકો. રોનકભાઈ, તમારી વાત સાચી છે, ક્યાંક ને ક્યાંક આ પ્રશ્ન આવશે, પણ હું આપને કહેવા માગું છું
કે અમે પ્રમાણિકતાથી ગુજરાતમાં રસ્તાનું કેટલું મોટું નેટવર્ક ઊભું કર્યું છે. આજે ગુજરાતમાં ગુજરાતના હાઈવે હોય કે ગામડાના રસ્તા હોય, ગુજરાતના દરેક ગામડાઓને રસ્તાના નેટવર્કથી જોડ્યું છે. તો ક્યાંક ને ક્યાંક કેટલીક ટેકનિકલ સમસ્યાના કારણે ક્યાંક ખાડા થયા છે, તો એનું સમાધાન પણ અમે લોકોએ કર્યું છે. આપે પાણી ભરાવાની વાત કરી. જો આપ છેલ્લા 10-15 વર્ષનો રેકોર્ડ કાઢો તો જે જગ્યાએ વોટર લોગિંગ થતું હતું એવા સ્પોટ ક્રમશઃ ઓછા થતા ગયા. હું તમને અમદાવાદ શહેરનો તમને દાખલો આપું, કારણ કે 2000થી 2005 વચ્ચે હું પણ કોર્પોરેટર, વિપક્ષનો કોર્પોરેટર હતો. ખાલી 3 કિલોમીટર સ્ટોર્મ વોટર લાઇન નાખી હતી. આ ભારતીય જનતા પાર્ટીનું ગવર્નન્સ છે, જેને ગુડ ગવર્નન્સ આપણે કહીએ છીએ, સુશાસન કહીએ છીએ, જેણે 1000 કરતાં વધારે કિલોમીટર, હું એક્ઝેક્ટ આંકડો ભૂલી ગયો છું, પણ 1000 કરતાં વધારે કિલોમીટરની સ્ટોર્મ વોટર લાઇન નાખી છે. જો સતત વિકાસ પામતો રાજ્ય છે, વિકાસ પામતા શહેરો છે, વિકાસ પામતા ગામડાઓ છે, તો એની જરૂરિયાત શું છે? તો એની જરૂરિયાત નળ, ગટર ને રસ્તા. તો આ દરેક જગ્યાએ તમે ગામડાઓના રસ્તા પણ જુઓ કે ઘણા બધા રોડ એમાં આરસીસી પણ રોડો છે, હજુ બાકી હશે. હું એમ કહેતો નથી કે 100% પૂર્ણ થઈ ગયું છે. જો વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે રોનકભાઈ, અને એમાં દરેક વખતે આપણા એસ્પિરેશન વધતા જતા હોય છે. જ્યારે આપણી પાસે 6 લેનનો રોડ હોય તો એમ થાય કે ભાઈ હવે 8 લેનનો રોડ થાય તો સારું. વધતી જતી વસ્તી અને જે રીતે આર્થિક વિકાસ ગુજરાતનો થયો, જે સામાજિક વિકાસ થયો, એના અનેક ઉદાહરણ છે. હું કદાચ આપની ડિબેટમાં જો એનું વર્ણન કરવા જઉં તો ખૂબ લાંબો સમય એવું થાય છે, પણ અમે રિપોર્ટ કાર્ડ લઈને લોકોની વચ્ચે જઈએ છીએ. અમે અંત્યોદયની વિચારસરણી આધારે કામ કર્યું છે. વિકાસ અને 2047નું જે લક્ષ્ય છે નરેન્દ્રભાઈનું, એ લક્ષ્યના આધારે કુલ મળીને સંગઠન, સરકારની તાકાત અને પ્રજાનું સમર્થન 50,000 કરતાં વધારે જે બૂથ છે એ બૂથમાં ભારતીય જનતા પાર્ટી જીતવાની છે. ડૉક્ટર જુઓ, આપે વિકાસની વાત કરી, પણ એ જ વિકસિત ગુજરાતની અંદર ટાંકી પાણી ભરાઈને નીચે પડી જાય, આપણે તો હકીકત છે. આપે રોડ નેટવર્કની વાત કરી. આજે જ મારી મહેસાણાથી સ્ટોરી આવી, જો મારી ટીમ જોડે હશે તો, રેતી ઉપર સિમેન્ટ ડામર પાથરી દીધો, સાચો ખોટો વાર્તા પતી ગઈ. આ બધું પણ તો થયું છે સાહેબ. જુઓ, ભ્રષ્ટાચાર છે અને ભ્રષ્ટાચારના કારણે જ આ ટેકનિકલ વાર્તા ડૉક્ટર સાહેબ, અને નક્કર કાર્યવાહી નથી થતી એ પણ હકીકત છે. આ જો આ તમને બતાવી દો, આ જોઈ લો ડૉક્ટર, આ જોજો ખાલી, પછી આપણે ચર્ચા કરીએ. જોઈ લો ડૉક્ટર, બરાબર. આ આપણું સુશાસન લો, ચલો આ સુશાસન. મને તો એપ્રિલ ફૂલ આ ભાઈ જ બનાવતો એવું લાગે, આ રોડ જ બનાવતો એવું લાગે. જોઈ લો, આ સ્થિતિ છે સાહેબ. જો લોકો પૂછે તો ખરા ને સાહેબ, પૂછશે કેમ નહીં પૂછે? રોનકભાઈ, ભ્રષ્ટાચાર કદાચ છૂટક ક્યાંક કોક લેવલથી થયો છે, જી, તો સરકારે સજા પણ કરી છે. ઓપરેશન ગંગાજળ, ભૂપેન્દ્રભાઈની સરકારે કેટલા ક્લાસ 1 અધિકારીઓ, ક્લાસ 2 અધિકારીઓ અને ક્લાસ 3 કર્મચારીઓને નોકરીમાંથી દૂર કર્યા છે. કેટલાય લોકોએ વોલન્ટરી VRS લેવા માટે જી અરજીઓ કરી છે. તો સરકાર ચલાવવા માગતી નથી, અને જ્યાં જ્યાં આવા કોન્ટ્રાક્ટર કે જે કંઈ લોકો છે જી, એને 100% પનિશમેન્ટ થયું છે. આજે પણ કેટલાય લોકો, આપ જે ટાંકીના આપણે મેં પણ જોયા છે ઘણા બધા દાખલા, આજે પણ એ લોકોને કોર્ટે જેલ ભેગા કર્યા છે. જો તમે કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર કે ગુનો કર્યો છે ગુજરાતમાં, એક વસ્તુ હું ચોક્કસ છાતી ઠોકીને કહીશ રોનકભાઈ, કે સ્ટેટ સ્પોન્સર્ડ ભ્રષ્ટાચાર ક્યાંય નથી. ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈની સરકાર એ 0 ટોલરન્સ સાથે કામ કરે છે. અને ક્યાંક નાનું મોટું હું સ્વીકારું છું કે ક્યાંક છૂટક આવું થયું હશે, પરંતુ ખૂબ કડકાઈથી કામ થઈ રહ્યું છે. આવનારા સમયમાં પણ કામ થશે. અને કોંગ્રેસના જમાનામાં કદાચ એને જો જાકારો મળ્યો હોય તો 90ની આસપાસ જે ભય, ભૂખ ને ભ્રષ્ટાચાર હતું, 90થી આજ દિન સુધી, અને કેન્દ્રમાં જે 2004થી 14 સુધીની જે ભય, ભૂખ ને ભ્રષ્ટાચારના આપણે અનેક ઉદાહરણો જોયા. એ જ કારણ છે કે આજે ગુજરાતની જનતા આટલું જબરજસ્ત જનસમર્થન આપી રહી છે. ડૉક્ટર, આપણે ગંગાજળ ઓપરેશનની વાત કરીને, મારી જો એ પણ આંકડા છે, કેટલા અધિકારીઓનો નિયમથી વિપરીત એક્સટેન્શન મળતા રહ્યા, કેટલા સમય સુધી, આ પણ તો છે, આ પણ છે ડૉક્ટર. પણ ખેર,
રાજેશભાઈ સાથે વાત કરી લો. રાજેશભાઈ, ચૂંટણી જાહેર થઈ ગઈ, સ્પષ્ટ વાત, શું આમ આદમી પાર્ટીના કારણે મતનું વિભાજન થશે અને એનાથી બીજેપીને ફાયદો મળશે? આપ શું માનો છો? કારણ કે આ વખતે બંને વચ્ચેનું ગઠબંધન નથી થયું. જો રોનકભાઈ, વિધાનસભાની ચૂંટણી વખતે આપણે જોયું હતું કે આમ આદમી પાર્ટીના કારણે જે મતનું વિભાજન થયું એ વિભાજન વિપક્ષના મતમાં થયું. જે અનિલભાઈ કહી રહ્યા છે કે એમનો જે વોટ શેર છે એ દરેક ચૂંટણીએ વધતો જાય છે. ભારતીય જનતા પાર્ટીમાં જો ગાબડું પડ્યું હોત જે તે વખતે, જે 42 લાખ વોટ આમ આદમી પાર્ટી લઈ ગઈ અને 12% આસપાસના જે મત મળ્યા એમને, એ કોંગ્રેસમાંથી શિફ્ટ થવાના બદલે એમાંના 7-8% વોટ જો છે એ ભારતીય જનતા પાર્ટીમાંથી શિફ્ટ થયા હોત તો પરિણામ જુદું હોત. એટલે અત્યારની જે લડાઈ છે વિપક્ષની, એ વિપક્ષ કોણ બને એની સૌથી પહેલાં તો લડાઈ છે. આ હું એટલા માટે કહું છું કે તમે ગઈ ચૂંટણીના આંકડા જુઓ તો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત, આ 4 મુખ્ય મહાનગરપાલિકાઓમાંથી વિપક્ષની પાસે એટલે કોંગ્રેસની પાસે 46 કોર્પોરેટર અને આમ આદમી પાર્ટીની પાસે 27માંથી અત્યારે કદાચ 23 રહ્યા છે. એમાં તમે જૂનાગઢ, ગાંધીનગર, ભાવનગર ઉમેરી દો તો પણ 100નો આંકડો થતો નથી. અને એટલે વિપક્ષની જે લડાઈ છે એ લડાઈ હાર થાય તો વાંધો નહીં, પણ સન્માનજનક હાર થાય એના માટેનો સંઘર્ષ છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીએ મહાનગરપાલિકા હોય, નગરપાલિકા હોય, જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, એની અંદર જે માર્જિનથી વિજય મેળવ્યો છે, લગભગ એમનો સ્ટ્રાઇક રેટ 70%થી લઈને 100% સુધીનો. તમે અમુક નગરપાલિકાઓ જુઓ તો કોંગ્રેસ 0 છે, તો એ એટલો મોટો માર્જિન એમનો રહ્યો છે. અને એટલે વિપક્ષની ખાસ જે લડાઈ છે એમાં ખાસ કરીને આમ આદમી પાર્ટીના આવવાથી કોંગ્રેસને 2 મોરચે લડવાનું થયું છે કે ભારતીય જનતા પાર્ટી જીતે છે તો જીતે જ છે, પણ એમની જે હાર છે એની અંદર એમના કરતાં આમ આદમી પાર્ટીની જીત જો મોટી થઈ જાય તો 2027ની અંદર જેમ બીજા રાજ્યોની અંદર થયું છે કે પ્રાદેશિક પક્ષ જેવા મજબૂત થયા એટલે કોંગ્રેસ હાંસિયામાં જતો રહ્યો, એ સ્થિતિ ગુજરાતની અંદર ના થાય. અને એટલા જ માટે મતનું જે વિભાજન છે એનો ડર ભારતીય જનતા પાર્ટી કરતાં વિપક્ષને વધારે છે. નાની પ્રતિક્રિયા આપી દઉં. એક નાની પ્રતિક્રિયા 30 સેકન્ડની આપીશ. રાજેશભાઈની વાત સાચી છે કે 42 લાખ મત આમ આદમી પાર્ટીને મળ્યા હતા, પરંતુ ભારતીય જનતા પાર્ટીને 1,70,00,000 કરતાં પણ વધારે મત મળ્યા હતા. કોંગ્રેસનો ને એમનો ટોટલ સરવાળો પણ એટલો થતો નથી. નંબર 1. નંબર 2, અમે એટલે આમ આદમી પાર્ટી 125 સીટો પર એની ડિપોઝિટ ગઈ હતી. અમે 50% કરતાં વધારે, વિધાનસભામાં 52% કરતાં વધારે વોટ શેર મેળવ્યો છે આખા ગુજરાતમાં. અને ઘણી બધી સીટો લાખ કરતાં લગભગ 17 સીટ એવી છે, 15 કે 17, એક્ઝેક્ટ આંકડો ભૂલી ગયો છું, કે જેમાં લાખ કરતાં વધારેથી જીત્યા છે. 50,000 કરતાં વધારે તો મોટી સંખ્યામાં સીટો જીત્યા છે. એકદમ માઇનોર, બહુ જ થોડી 4-5 સીટ છે. બાકી ઓછામાં ઓછા 20-25 હજારના માર્જિનથી શરૂ કરીને 2 લાખ સુધી, 1,93,000 સુધી અમે જીત્યા છીએ. પણ ડૉક્ટર, ગાંધીનગર ઉત્કૃષ્ટ ઉદાહરણ છે, એનું આખું વિશ્લેષણ છે. 20%, 24% એટલે 44% મત ભાજપના, એટલા મત 44માંથી 41 બેઠક, આ પણ હકીકત છે. પણ રાજેશભાઈ, એક બીજો મુદ્દો છે. મુદ્દો એ છે બીજેપીનું કોંગ્રેસીકરણ થયું છે. નેતા ધારાસભ્યો આવી ગયા, પૂર્વ સાંસદો આવી ગયા, એકલા થોડા આવ્યા, જિલ્લા પંચાયતના પૂર્વ સભ્યોને લઈ આવ્યા. એ સમસ્યા શું નડશે? અને એ આજે મેં જગદીશભાઈ વિશ્વકર્માનો ઇન્ટરવ્યૂ કર્યો અને મેં પૂછ્યું, આવો સાંભળી લે, એમને શું કહ્યું પહેલાં એ સાંભળી લઈએ. કે બીજેપીના જ ધારાસભ્યએ પ્રશાસન વિરુદ્ધ સવાલ ઉઠાવ્યા છે કે આ કામ નથી થતું, આ કામ નથી થતું, આ કામ નથી થતું. એની કેટલી અસર પડશે? જો ઉઠાવે છે, હકીકત છે. તમારા જ નેતાઓ સંગઠન સામે હશે, કોઈ ધારાસભ્ય સામે હશે, સાંસદ અને ધારાસભ્યો વચ્ચે દ્વેષ હશે, એ નુકસાન નહીં કરે? હું એવું કહીશ રોનકભાઈ કે પાર્ટીના અધ્યક્ષ તરીકે મારો રોલ એક મા જેવો હોય છે, અને જિલ્લાનો અધ્યક્ષ હોય તો એનો રોલ ત્યાં એનો મા તરીકે હોય છે. માનનીય મુખ્યમંત્રીશ્રી બેઠા છે તો પણ એ જ ભાવથી બેઠા હોય છે. પરિવાર જ્યારે મોટો થાય ત્યારે કદાચ કોઈકની ક્યાંક નાની લાગણી દુભાઈ હોય, કોઈક મુખ્યમંત્રીને મળે, ક્યાંક કોઈક મને મળે, ક્યાંક જિલ્લા અધ્યક્ષને મળે, નીચે સંગઠન મહામંત્રીને મળે. પરિવારની અંદર ઘડી બે ઘડી કદાચ ક્યાંક કોઈકને બંદૂક થયું હોય, પણ છતાંય
મને મારા આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા પર એટલો ભરોસો, એટલું ગર્વ છે, એટલો અભિમાન છે કે ભારત માતાનો જયઘોષ થાય એ ઘરે સૂતો કાર્યકર્તા એ ખેસ પહેરી અને ચપ્પલ પહેરે ના પહેરે દોડતો થઈ જાય છે કે ભલે મારે કદાચ ઘડી બે ઘડી માટે મારી નારાજગી હતી, પણ મારે ભારતીય જનતા પાર્ટી માટે નહીં પણ રાષ્ટ્ર ભાવના માટે આ દોડતો કાર્યકર્તા. કોંગ્રેસમાંથી આવેલા નેતા એમના જે પણ લોકો હશે એ લેવલના કે જે વિનિંગ પોસિબિલિટી હોય અને તમારી નીતિ સાથે જોડાય એમના માટે મોકો છે. હું એવું ચોક્કસ કહું છું રોનકભાઈ કે જે કાર્યકર્તા રાષ્ટ્રની વિચારધારા સાથે જોડાયેલો કાર્યકર્તા છે, ભારતીય જનતા પાર્ટીની વિચાર એણે સ્વીકારી છે, વિચારધારા સાથે જોડાયેલો કાર્યકર્તા છે, જેણે સેવા સમર્પણના ભાવથી જે કાર્યકર્તા કામ કરે છે, એવા દરેક કાર્યકર્તાને ભારતીય જનતા પાર્ટીમાં યોગ્ય જગ્યાએ યોગ્ય સ્થાન મળતું હોય. રાજેશભાઈ જુઓ, મને યાદ છે CR પાટીલ એવું કહેતા કે દૂધમાં સાકરની જેમ કોંગ્રેસવાળા ભળી ગયા. આ બધા મુહાવરાઓ દૂધમાં સાકરની જેમ મારા દેશમાં માત્ર પારસીઓ આવ્યા ને ભળ્યા એ સાચું, બાકી પોલિટિક્સમાં તો ક્યારે કોઈ ના ભળે. અને સાચું કહું તો આપણે તો પેલું મેળામણ કે શું કે દૂધની અંદર નખીએ અને પછી ફાટી જ જાય દૂધ. તમને શું લાગે જે કોંગ્રેસી આવેલા છે એ પ્રયાસ તો કરશે ને કે મારા કોર્પોરેટર બનાવ, મારા પંચાયત સભ્યો બનાવ, અને એ કરશે તો એનું ઉલટું રિએક્શન નહીં આવે બીજેપીમાં? ના, ચોક્કસ. એટલે જે પણ લોકોએ પોતાનો રાજનૈતિક નિર્ણય લીધો હોય પોતાની પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં આવવા માટે, એ બધાનો કંઈ 100% સેવાનો ભાવ હોય એવું ના હોય. ઘણા બધા લોકોને એવું પણ હોય કે વિપક્ષમાં રહીને થાકી ગયા હોય અને બહુ વખત સુધી એમ દેખાતું હોય કે આવનારા હજી 10-20 વર્ષની અંદર સત્તા દેખાતી નથી, તો સત્તાનો સ્વાદ ચાખવા માટે પણ આવેલા લોકો. આ તો મહત્વાકાંક્ષી લોકોનો મેળો છે અને એની અંદર બધા જ લોકો જે છે એ કોઈ પાર્ટીની વિચારધારાની સાથે કે એ તો બધું બરાબર છે, પોલિટિકલ સ્ટેટમેન્ટ સાથે લોકો આવ્યા હોય, પણ ભારતીય જનતા પાર્ટીની જે એક વ્યવસ્થા છે, વ્યવસ્થાની અંદર ડેમેજ થતા હોય છે. આપણે સંસદની ચૂંટણી વખત જોયું હતું 5 સીટ ઉપર આપણે ખૂબ જ ચર્ચાઓ કરતા હતા, એની અંદર બળવાની ને આ તે બધી. પણ જ્યારે ઉમેદવારી પત્રો ભરાઈ જાય અને ચૂંટણીની પ્રક્રિયા શરૂ થાય ત્યાં સુધીમાં એમની જે ડેમેજ કંટ્રોલ કરવાની સિસ્ટમ છે એ સિસ્ટમ કામ કરતી થઈ જાય છે અને એના પછી બધું જે છે એ ચૂંટણીના પરિણામો ઉપર અસર થાય ત્યાં સુધી અસંતોષ જે છે એ વધતો નથી. અને એટલા માટે મેં શરૂઆતમાં કીધું કે વિપક્ષની જે લડાઈ છે એ મુખ્ય વિપક્ષ કોણ થાય છે ગુજરાતમાં એની લડાઈ છે, અને ભારતીય જનતા પાર્ટીનો જે સંઘર્ષ છે, સંઘર્ષ CR પાટીલ જે ગોલ સેટ કરી ગયા છે એનાથી ઉપર કેટલું વધી શકે છે એના માટેની આ લડાઈ છે. એટલે આખી ચૂંટણીની અંદર વિપક્ષે જો જન આક્રોશ યાત્રા પણ કાઢી, બધા મુદ્દાઓ પણ ઊભા કર્યા છે, પણ હવે પ્રજા કોના મુદ્દા ઉપર કન્વિન્સ થાય છે? કારણ કે આખરે તો વોટ જે છે એ લોકોએ આપવાના. આપે રાજેશભાઈ કહ્યું ભાજપના કાર્યકર્તા ડિસિપ્લિનને માને છે, જાણે છે, પણ કોંગ્રેસવાળા તો શું કરવા ટેવાયેલા તમે જાણો છો, અને કલ્ચર લઈને જ આવેલા હોય. આપણો બીજા કોઈનું લોહી ચડાવીએ તો આપણા લોહીનો ગુણધર્મ હોય તો એનો જ રહે ને, એનો જ રહે ને. ગમે તેની બોટલ ચડાવી એનો જ રહે ને, બરાબર? તો એ જે બહારથી જે પ્રત્યાર્પણ થયું એ લોકો શું કરશે? ટિકિટ ના મળે એટલે મારો ધારાસભ્ય ના પાઈ શક્યો ટિકિટ, શું કરશે? શું કરતા કોંગ્રેસવાળા જાણો ને તમે? ના, કોંગ્રેસમાંથી આવ્યા ને એ વખત એમની પાસે એક વિકલ્પ હતો. હવે ભારતીય જનતા પાર્ટીમાંથી જવા માટે બીજો કયા વિકલ્પ છે? અને બીજી વસ્તુ કે જે પણ લોકો આવ્યા છે એ દાખલા તરીકે ભારતીય જનતા પાર્ટીને હરાવી શકે એટલી કેપેસિટીમાં હોય તો ભારતીય જનતા પાર્ટી નાની એટલે કહું છું, ચૂંટણી નાની, બરાબર? ચોક્કસ એની 5000 વાળી વોટવાળી ચૂંટણી હોય, બરાબર? એમાંથી 500 તો હોય, પેલો આવ્યા હોય ભાજપ વાળા એમને થોડા કેસ પહેરાવો. 500,000 મતનો માલિક હોય વોર્ડમાં તો કેસ પહેરાવો, બાકી પહેરાવતા હશે. હા, એટલે જે કોર્પોરેટરની સંખ્યા જે કદાચ વધે પણ આખી સત્તા પલટે. દાખલા તરીકે અમદાવાદ છે, સત્તા પલટી વાત નહીં કરતો હું, તો કેવો માહોલ બનશે એની વાત. હા, ના, બિલકુલ. એટલે એની જે છે એ ચર્ચાઓ આગલા દિવસોમાં થશે, જ્યારે ટિકિટોની વહેંચણી થશે ત્યારે આ પ્રકારની ચર્ચાઓ દરેક ચૂંટણીમાં આપણે કરતા આવીએ છીએ અને એ ત્યાં થશે. પણ પરિણામ ઉપર શું અસર કરતા થાય છે એ ખાસ જોવાની વાત. એક અંતિમ મુદ્દો, જો એ હકીકત છે, કોઈ માને કે ન માને, 22 પછી એક્સપાન્શન કરવું પડ્યું છે એટલું નહીં, રીસફલિંગ સાથે એક્સપાન્શન કર્યું છે, મેજર બદલાવ સાથે એક્સપાન્શન કરવું પડ્યું છે. મારા શબ્દ એક પકડજો, મેજર બદલાવ સાથે એક્સપાન્શન. નાનું કુટુંબ હતું, વધુ જોતું હતું એવું એકલું નથી, બરાબર? અને એને બહુ ઝાઝો સમય થયો નથી. પણ હું કે તમે કે પેલા કોંગ્રેસવાળા કાપવાળા નહીં, રાજેશભાઈ, ખુદ બીજેપીના ધારાસભ્યો અધિકારી રાજની વાત કરે છે, સાંસદો વાત કરે છે, ખુલીને વાત કરે છે. CMનો પછી પત્ર લખે મને પહેલાં બાઇટ મોકલાવે છે. આ રિયાલિટી
એની શું અસર પડશે? ના એટલે જો અને ભ્રષ્ટાચારનો આરોપ લગાવવા છે. એટલે એ વખતે જ્યારે પેલા 5 ધારાસભ્યોએ પત્ર લખ્યો હતો ત્યારે આપણે કીધું હતું કે પાર્ટી જીતે પણ સંગઠન હારે એ જે સ્થિતિ હોય, કારણ કે ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રેન્થ છે એનું સંગઠન છે. એટલે તમે ચૂંટણીઓ જીતતા જાઓ પણ ચૂંટણીઓ જીતતા સાથે સાથે ચૂંટણી જીતવા માટે જે તમે આખો એક સંભૂ મેળો કર્યો છે અને એની અંદરનું જે કલ્ચર બદલાય છે એના કારણે જો સંગઠન હારતું થાય તો આવનારા દિવસોની અંદર 100% એ ચેલેન્જ બની અને સંગઠન સામે ઊભું રહે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અનિલભાઈ, આ બંને મુદ્દે તમે જો કંઈ પણ પ્રતિક્રિયા આપવા માંગતા તો આપી શકો છો, કારણ કે મારી ફરજ પણ છે. આપને પૂછું, આપના અધ્યક્ષે ચોક્કસથી પ્રતિક્રિયા આપી છે. જો રોનકભાઈ, ભારતીય જનતા પાર્ટીમાં અનેક લોકો જોડાયા છે. એક જમાનામાં અમારી 2 સીટ હતી, સંગઠન પણ નાનું હતું. મને યાદ છે કે 75માં જ્યારે અમે પ્રાથમિક સભ્યો બનાવતા હતા 25 પૈસાના, ત્યારે મોટાભાગના લોકો બનતા નહોતા. તો ત્યાંથી આજ દિન સુધી વિકાસ થયો છે. સંખ્યાત્મક વિકાસ કહું છું, ક્વોલિટેટિવ અને બંને રીતે ક્વોન્ટિટેટિવ. તો એ જે વિકાસ થયો છે એમાં ક્રમશઃ વિકાસમાં લોકો જોડાતા ગયા છે. એ જાહેર જીવનમાં કામ કરતા લોકો બી આવ્યા છે, અન્ય પોલિટિકલ પાર્ટીમાં કામ કરતા લોકો પણ આવ્યા છે. આજ દિન સુધી ભારતીય જનતા પાર્ટીનું એવું વર્ટિકલ કોઈ ડિવિઝન નથી થયું, એકાદ અપવાદ છે, એ બી વર્ટિકલ નથી. નંબર 1. નંબર 2, અમારા ત્યાં એક પ્રશિક્ષણની એક પ્રક્રિયા સતત ચાલે છે રોનકભાઈ, અને પ્રશિક્ષણની પ્રક્રિયામાં મારું પણ પ્રશિક્ષણ હજુ પણ થયા કરતું હોય, જિલ્લા કક્ષાએ, મંડળ કક્ષાએ, પ્રદેશ કક્ષાએ. તો કોઈ પણ કાર્યકર્તા, નવા જૂના, નવા આવેલા, અન્ય પક્ષમાંથી આવેલા, આ બધાનું પ્રશિક્ષણ થાય છે. અને ગુજરાતનો ઇતિહાસ તમે જુઓ કે છેલ્લા 15-20 વર્ષમાં જેટલા બી લોકો જોડાયા છે એ પાર્ટીમાં એકરૂપ થઈ ગયા છે. પાર્ટીની જવાબદારીમાં સંગઠનથી માંડીને અનેક જવાબદારીમાં છે. તો અમને ચોક્કસ વિશ્વાસ છે કે સૌ સાથે મળીને આ ચૂંટણીમાં જંગી બહુમતીથી જીતીશું. આ બંનેનો ખૂબ ખૂબ આભાર. ખેર ફરી એકવાર કહું છું, જે પણ પક્ષ જીતે, જે પણ ઉમેદવાર જીતે, અમે તમારા માટે લાઈન લગાવીએ છીએ. અને લાઈન લગાડવાનું ચોગડિયું 1 એપ્રિલે જાહેર થયું છે. મહેરબાની કરીને જીત્યા પછી અમને એપ્રિલ ફૂલ ના બનાવતા. અગાઉ જેમને પણ તમને એપ્રિલ ફૂલ બનાવ્યા છે એ બધાને યાદ કરજો. ભાજપવાળા હોય, કોંગ્રેસવાળા, આપવાળા હોય, પક્ષવાળા, જેમને પણ એપ્રિલ ફૂલ બનાવ્યા પછી દેખાયા નથી, યાદ કરજો. તમારા આંગણે આવે એટલે પૂછજો અને ગેરંટી લેજો કે મહેરબાની કરીને એપ્રિલ ફૂલ ના બનાવતા. હું ફરીથી કહું છું, આ લોકશાહીનું મહાપર્વ છે. મહાપર્વની અંદર વરઘોડે ચડ્યા પછી, ઉમેદવાર બન્યા પછી, જીત્યા પછી મહેરબાની કરીને મારા ગુજરાતના નાગરિકને એપ્રિલ ફૂલ ના બનાવતા. મારા ગુજરાતની વિકાસ યાત્રાના આડે રોડું ના બનતા. એ કોઈ પણ પક્ષના ઉમેદવાર, જીતેલા કોર્પોરેટર હોય, જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયતના ડેલિગેટ હોય. અને ફરીથી કહું છું, ચૂંટણી પંચને ફરીથી કહું છું, તમે જાણી જોઈને એપ્રિલ ફૂલ ના બનતા. ચૂંટણીની પ્રક્રિયા દરમિયાન જ્યાં પણ દારૂ વેચાય છે, જ્યાં પણ રૂપિયા વેચાય છે, જજો દેખાવ પૂરતી કાર્યવાહી કરીને પ્રેસ કોન્ફરન્સ ના કરતા. અમે સમજીએ છીએ, જાણીએ છીએ. આ આપેલી છે. તમે પણ ખુલ્લી રાખજો. સંવૈધાનિક સંસ્થા છો, તમારી ઉપર ભરોસો છે. લોકશાહીના મૂલ્યો જાળવવાની જવાબદારી તમારી છે. નહીં ગમે મારા શબ્દો, ચૂંટણી પંચને હું જાણું છું, પણ એ કરવું પડશે. નહીંતર હું તો બિંદાસ બતાવીશ. જેને જે કેસ ઠોકવાની ઠોકજો, તમે જેને ઠોકવો એ ઠોકજો.